પાલેજ જીઆઈડીસીમાં વરસાદી પાણી ભરાતા અનેક કંપનીઓને ભારે નુકસાન, ઉદ્યોગકારોમાં રોષ। અતિભારે ધોધમાર વરસાદના પગલે પાલેજ પૂર્વે આવેલી જીઆઈડીસી વિસ્તારમાં અનેક કારખાનાઓમાં વરસાદી પાણી ઘૂસી જતા ઉદ્યોગકારોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। કારખાનાઓમાં તૈયાર માલ અને કાચો માલ વરસાદી પાણીમાં પલળી જતા લાખો રૂપિયાનું નુકસાન થયાની પ્રાથમિક માહિતી મળી રહી છે। ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ પાલેજ જીઆઈડીસી નોટિફાઈડ એરિયા જાહેર થતા બાદ કંપનીઓ પાસેથી ટેક્સમાં અનેક ગણો વધારો કરવામાં આવ્યો છે, છતાં વરસાદી પાણીના નિકાલ માટેની મુખ્ય વરસાદી કાંસ અને ડ્રેનેજ વ્યવસ્થાની સમયસર સફાઈ કરવામાં આવી નથી। પરિણામે દર વર્ષે વરસાદ દરમિયાન પાણી ભરાવાની ગંભીર સમસ્યા યથાવત રહે છે। જીઆઈડીસીમાં લાકડાનું પેટું ધરાવતા ઇસ્માઇલ ખાન પઠાણે નોટિફાઈડ એરિયાના અધિકારીઓની કામગીરી સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અધિકારીઓને માત્ર ટેક્સ વસૂલવામાં જ રસ છે, પરંતુ વરસાદી પાણીના નિકાલ જેવી મૂળભૂત સુવિધાઓ પ્રત્યે ગંભીરતા દાખવવામાં આવતી નથી। ભારે વરસાદના કારણે પાલેજ 66 કેવી સબસ્ટેશન વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા ચિંતા વ્યાપી છે। ટ્યુફ્લેક્સ કંપની, લાકડાના પીઠામાં તેમજ દાણ બનાવતી કંપનીમાં અને આ સબસ્ટેશન પરથી આશરે 25 ગામોને વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે। જો પાણીનો યોગ્ય નિકાલ નહીં થાય તો વીજ પુરવઠા પર પણ અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્થાનિક ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે વરસાદી પાણીના કાયમી નિકાલ માટે તેઓ દ્વારા ઉચ્ચ અધિકારીઓ સમક્ષ અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, છતાં આજ દિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। ઉદ્યોગકારોએ તાત્કાલિક ડ્રેનેજ વ્યવસ્થા સુધારી વરસાદી પાણીનો ઝડપી નિકાલ થાય તેવી માંગ ઉઠાવી છે। મારું નામ ઇસ્માઇલ પઠાણ। પાલેજ જીઆઈડીસીમાં દર વર્ષે આ પાણીનો પ્રોબ્લેમ છે। અમારે દર વર્ષે પાણી ભરાઈ જાય છે અમારી સોમિલમાં, પછી બધી કંપનીઓમાં બી ભરાય છે, અને આ લોકો નોટિફાઈડવાળા કોઈ એનો નિકાલ લાવતા નથી। દર વર્ષે અમારે આ પ્રોબ્લેમ છે, અને ટેક્સ તો બરાબર વસૂલે છે અમારી પાસેથી, તો એનો કોઈ નિકાલ કરતા નથી એ લોકો આ પાણીનો, ને દર વર્ષે અમારે નુકસાન વેઠવું પડે છે આના માટે। બીજી આ પાલેજ આપણે જીઆઈડીસીમાં બી પાણી ભરેલું છે, ટ્યુફ્લેક્સ કંપનીમાં પાણી ભરેલું છે, ઘણી બધી કંપનીઓ બધા પાછળ બી બહુ પાણી ભરેલું છે। પાણીનો કોઈ નિકાલ જ નથી। અમારે પાણીનો નિકાલ અમને દર વર્ષે અમને નુકસાન થાય છે, પાણીનો નિકાલ નથી કરતા એટલા માટે। આજે તમારા માધ્યમથી અમે નોટિફાઈડ એરિયાને એવું કહેવા માંગીએ છીએ કે આ દર વર્ષે જે પાણીની સમસ્યા રહે છે એનો નિકાલ ક્યારે આવશે। આજે નોટિફાઈડ થવાને 3-4 વર્ષ થઈ ગયા છે, અને હજી બી અમે લોકો આ પાણીની સમસ્યામાંથી બહાર નથી નીકળ્યા। દર વર્ષે ચોમાસામાં આ તકલીફ અમને રહે છે। તો હું એમ કહેવા માંગુ છું કે જે કરોડોનો ટેક્સ જીઆઈડીસી પાસેથી જાય છે અમારા નોટિફાઈડ એરિયાને, તો એ ક્યારે વાપરશે અમારા કામ માટે। આજે દર વર્ષે અમે આ પાણીમાં રહીને કામ કરીએ છીએ, ત્યારે અમે આગળ રજૂઆત કરીએ છીએ તો કોઈ સાંભળવા તૈયાર નથી। એસોસિએશન અહીંયા પાલેજમાં જ છે, અને એ બી આગળ રજૂઆત કરે છે, બટ કોઈ સાંભળતું નથી। દર વર્ષે આ સમસ્યામાંથી અમારો પરમનન્ટ નિકાલ ક્યારે આવશે એ અમે પૂછવા માંગીએ છીએ તંત્રને બી અને નોટિફાઈડ એરિયાને બી। આજે છેલ્લા 2 દિવસથી જે ભારે વરસાદ હતો એના કારણે અમારા જીઆઈડીસીમાં બધા ઘણા યુનિટ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, ઘણા યુનિટ તો પ્રોડક્શન બી બંધ છે। તો આજે એનું જવાબદાર કોણ? જે નુકસાની થઈ રહી છે, જે સ્થાનિક લોકોને આજે કામ પર નથી આવી શકતા, અને જે યુનિટો બંધ છે એની ભરપાઈ કોણ કરશે? તો હું આપણા માધ્યમથી એ કહેવા માંગુ છું કે આપ તંત્ર સુધી અમારી વાતને પહોંચાડો કે વહેલી તકે અમારા જીઆઈડીસી બાજુ જરાક જોવે અને અમને આ પાણીથી છુટકારો મેળવે, વરસાદી પાણીથી એનો કંઈક નિકાલ કરે। આજુબાજુના ઘણા ગામો છે જેનું પાણી આ જીઆઈડીસીમાં ભરાઈ જાય છે, આગળ નેર હોવાથી આગળ જઈ નથી શકતું। એક બાજુ પાલેજનું તલાવ છે જેવી ફૂલ છે, એટલે ત્યાં બી કોઈ રસ્તો નથી, ને કદાચ જો જીઆઈડીસીનું પાણી તલાવમાં જશે તો નવીનગરી અને અમુક જે રહેણાંક વિસ્તારો છે એ પાણીમાં ગરકાવ થઈ જશે। તો આજે અમારો પાણીનો નિકાલ કરશે કોણ? તંત્ર કરશે, નોટિફાઈડ કરશે, એસોસિએશન કરશે કે જીઆઈડીસી કરશે? તો આપ પ્લીઝ આમાં જરાક અમારી વાત તંત્ર સુધી પહોંચાડો।